સાહેબ, ભરૂચ લોકસભા બેઠકમાં ચોપાકીઓ ઝંખેલા એવા સમીકરણ બેસી રહ્યા છે. ચૈતર વસાવા પણ લડવાની વાત કરે છે, મુમતાઝ પટેલ પણ લડવાની વાત કરે છે. ભાજપ માટે કેટલો પડે? ભારતીય જનતા પાર્ટીએ દેશમાં મોદી સાહેબે 2014-2019 એમાં જે રીતે દેશનો વિકાસ કર્યો છે અને આ વિકાસના ફળ ભરૂચ લોકસભા ક્ષેત્રને પણ સતત મળતા રહ્યા છે. ગુજરાતમાં 2014માં 26માંથી 26, 2019માં 26માંથી 26 અને ગુજરાત ફરી વખત 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે. એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે, પરંતુ 5 લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે. ભાજપના ઉમેદવાર કોણ હશે? મનસુખભાઈ રીતે ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ એ ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થયા છે. સાહેબ, આ પૂર્વ ગૃહમંત્રી હતા. ગુજરાતમાં જે ગઈકાલે ઘટના બની બરોડાની અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે, એ બાબત શું કહેશે? ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વર્ષોથી અને અત્યારે પણ ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ઉત્તમ પ્રકારની કામગીરી થઈ રહી છે અને એમાં કોઈપણ પ્રકારની કોઈપણ ત્રુટિ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાત સરકાર ચલાવી લેવા માગતી નથી. એટલે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિ છે. ચાલો.